વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. એકાઉન્ટ પ્રકરણ શેર મૂડીના હિસાબો. ગયા તાસમાં ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરની વાત કરી છે. આજે આપણે પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર વચ્ચેનો તફાવત જોઈશું. મિત્રો, પહેલી જ વાત કરી કે પ્રેફરન્સ શેર છે એ ડિવિડન્ડ મેળવવામાં પ્રથમ હક ધરાવે છે, જ્યારે ઇક્વિટી શેર છે એ પ્રેફરન્સ શેર ઉપર નક્કી કરેલા દરે ડિવિડન્ડ ચૂકવ્યા બાદ જ ઇક્વિટી શેર હોલ્ડરને ડિવિડન્ડ ચૂકવાય છે. 2. કંપનીના વિસર્જન સમયે મૂડી પરત મેળવવાનો પ્રથમ હક છે, જ્યારે ઇક્વિટી શેરને પ્રેફરન્સ શેર મૂડી સંપૂર્ણપણે પરત કર્યા પછી જ ઇક્વિટી શેર હોલ્ડરોને મૂડી પરત કરવામાં આવે છે. 3. પ્રેફરન્સ શેરમાં ડિવિડન્ડનો દર નક્કી હોય છે, જ્યારે ઇક્વિટી શેર પર ડિવિડન્ડનો દર નક્કી હોતો નથી, પણ તેનો આધાર નફા ઉપર હોય છે. 4. ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર પર જો ડિવિડન્ડ કોઈ વર્ષે ન ચૂકવાય તો ભવિષ્યમાં જ્યારે કંપનીમાં નફો થાય ત્યારે ન ચૂકવાયેલું બાકી ડિવિડન્ડ પણ ચૂકવવું પડે, જ્યારે ઇક્વિટી શેર ઉપર ન ચૂકવાયેલ ડિવિડન્ડ ભવિષ્યમાં કંપનીના નફામાંથી ચૂકવવું પડતું નથી. 5. પ્રેફરન્સ શેર હોલ્ડરોને મતાધિકાર નથી, જ્યારે ઇક્વિટી શેર હોલ્ડરને શેર હોલ્ડરોની સામાન્ય સભામાં મતાધિકાર છે. 6. પ્રેફરન્સ શેર હોલ્ડરોને સંચાલનમાં ભાગ લેવાનો કોઈ અધિકાર નથી, જ્યારે ઇક્વિટી શેર હોલ્ડરોને સંચાલનમાં ભાગ લેવાનો અધિકાર છે. મિત્રો, આ મેં પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેરના તફાવતની ચર્ચા કરી છે. હવે શેર મૂડીનું વર્ગીકરણ જોઈશું. ધ્યાન આપો. પહેલું છે સત્તાવાર મૂડી, અથવા એને કહે છે નામની મૂડી, અથવા એને નોંધાયેલી મૂડી, રજિસ્ટર્ડ કેપિટલ પણ કહે છે. કંપની પોતાના જીવનકાળ દરમિયાન વધુમાં વધુ કેટલી રકમ શેર મૂડી દ્વારા એકત્રિત કરી શકશે તે કંપનીની નોંધણી વખતે અને તેના મેમોરેન્ડમમાં દર્શાવાય છે. તેથી તેને નોંધાયેલી મૂડી પણ કહે છે. જો કંપની તેની સત્તાવાર મૂડીમાં વધારો કરવો હોય તો કંપની ધારાની જોગવાઈઓનો અમલ કરી કંપનીના શેર હોલ્ડર્સની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરી અને વધારો કરી શકે છે. 2. બહાર પાડેલી મૂડી, ઇસ્યુડ કેપિટલ. સત્તાવાર મૂડી પૈકી કંપની પોતાની જરૂરિયાત મુજબ બહાર પાડેલી મૂડી. ધ્યાન આપો મિત્રો. સત્તાવાર મૂડી પૈકી કંપની પોતાની જરૂરિયાત મુજબ પૂરેપૂરી સંખ્યામાં કે ઓછી સંખ્યામાં શેર બહાર પાડે તો તેને બહાર પાડેલી મૂડી કહે છે. બહાર પાડેલા શેર કરતાં જો જાહેર જનતા તરફથી કંપનીને વધુ શેર ખરીદવા માટે અરજી મળે તો કંપની વધુમાં વધુ બહાર પાડેલા શેર જેટલા જ શેર જાહેર જનતાને ફાળવી શકે છે. વધારાના શેરની અરજી પર મળેલા નાણાં કંપનીએ પરત કરવા પડે. 3. ભરાયેલી મૂડી, સ્ક્રાઇબ્ડ કેપિટલ. બહાર પાડેલ શેરમાંથી જેટલા શેર ખરીદવા માટે જાહેર જનતા પાસેથી અરજીઓ આવે તે ભરાયેલી મૂડી છે. 4. મંગાવેલી મૂડી. કંપની શેર અરજદારો પાસેથી શેરની દાર્શનિક કિંમત કે તેની જરૂરિયાત મુજબ ઓછી રકમ પણ મંગાવી શકે છે. તેને મંગાવેલી મૂડી કહે છે. દાખલા તરીકે 10 રૂપિયાનો શેર હોય અને કંપનીને હાલ 6 રૂપિયાની જરૂરિયાત હોય તો કંપની 6 રૂપિયા જ મંગાવે છે, 4 રૂપિયા હાલ મંગાવતી નથી. તો 6 રૂપિયા જે મંગાવે છે એને આપણે મંગાવેલી મૂડી કહીશું. કોલ્ડ અપ કેપિટલ, અંગ્રેજીમાં કોલ્ડ અપ કેપિટલ. 5. નહીં મંગાવેલી મૂડી, અનકોલ્ડ અપ કેપિટલ.
કંપનીના સંચાલકો દ્વારા ફાળવેલ શેર પર હજુ સુધી શેરની કિંમત પૈકી જે રકમ મંગાવી નથી તે નહીં મંગાવેલી મૂડી છે. આપણે જે વાત કરી કે 10 રૂપિયાના શેરમાંથી કંપનીએ 6 રૂપિયા મંગાવ્યા છે, જ્યારે હજુ સુધી 4 રૂપિયા મંગાવ્યા નથી, તો તેને નહીં મંગાવેલી મૂડી કહીશું, અનકોલ્ડ અપ કેપિટલ. 6. ભરપાઈ થયેલી મૂડી, પેડ અપ કેપિટલ. મંગાવેલી મૂડી પૈકી જેટલી રકમ શેર હોલ્ડરો પાસેથી કંપનીને મળે તો તે રકમને ભરપાઈ થયેલી કે વસૂલ આવેલી મૂડી કહે છે. અંગ્રેજીમાં તેને પેડ અપ કેપિટલ કહીશું. દાખલા તરીકે 10 રૂપિયાનો શેર છે, કંપનીએ 6 રૂપિયા મંગાવ્યા છે. હવે મંગાવેલી મૂડીમાંથી જો કંપનીને 4 રૂપિયા મળતા હોય, શેર જે હોલ્ડરો છે એમની પાસેથી 4 રૂપિયા મળતા હોય, તો આપણે તેને ભરપાઈ થયેલી મૂડી અથવા મંગાવેલી મૂડી કહીશું. 7. અનામત મૂડી, રિઝર્વ્ડ કેપિટલ. જ્યારે કંપનીના સંચાલકોને એમ લાગે કે મંગાવેલી મૂડી પોતાના ધંધા માટે પૂરતી છે અને ભવિષ્યમાં હવે આવી મૂડીની જરૂર નહીં પડે, ત્યારે શેર હોલ્ડર્સની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરી અને નહીં મંગાવેલી મૂડીને અનામત તરીકે ફેરવવામાં આવે છે. આ રીતે અનામત રાખેલ મૂડીને અનામત મૂડી કહે છે. આ પ્રકારનો ઠરાવ એક વખત કર્યા બાદ રદ કરી શકાય નહીં. જ્યારે કંપની નાદારી નોંધાવે કે ફડચામાં જાય, એટલે કે કંપનીનું વિસર્જન થાય, ત્યારે જ આ મૂડીની રકમ મંગાવી શકે છે. ટૂંકમાં કંપનીના હયાતી કાળ દરમિયાન જે મૂડીને આપણે અનામત તરીકે લઈ ગયા છે એને આ મંગાવી શકાતી નથી, સિવાય કે કંપનીનું વિસર્જન થાય તો જ. થેન્ક યુ મિત્રો.